લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। प्रतिवर्षની જેમ આ વર્ષે પણ હોળી પર્વ નિમિત્તે માજલપુર ગામમાં વિશેષ ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવશે। માજલપુર ગામમાં દર વર્ષે વિશાળ હોળી પ્રજ્વલિત કરવાની પરંપરા છે, જેને રાજ્યની સૌથી ઊંચી હોળી તરીકે ઓળખવામાં આવે છે। ગામમાં હાલથી જ ઉત્સાહ અને ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે અને યુવાનો, બાળકો તેમજ મહિલાઓ તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે। હોળી પૂર્વે લગભગ 2 અઠવાડિયા પહેલાંથી જ આયોજન શરૂ કરવામાં આવ્યું છે। હોળીના દિવસે સાંજના સમયે વિધિ મુજબ પૂજા અર્ચના કરી હોલિકા દહન કરવામાં આવે છે। ભક્તો નારિયેળ, ખજૂર, ધાણી અને ચણા અર્પણ કરી સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતાની કામના કરતા હોય છે। સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ હોળીની જ્વાળાઓ અંદાજે 32થી 35 ફૂટ સુધી ઊંચી જતી હોય છે અને અગ્નિ 4 થી 5 દિવસ સુધી ધગધગતી રહે છે। આ અનોખી પરંપરા ગામની ઓળખ બની ગઈ છે અને આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો તે નિહાળવા આવતા હોય છે। આ વર્ષે 3જી માર્ચે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હોવાથી હોલિકા દહનની તારીખ અંગે ગેરસમજ ઊભી થઈ હતી, પરંતુ પંચાંગ મુજબ 2જી માર્ચ સોમવારની સાંજે પૂર્ણિમા શરૂ થતી હોવાથી તે દિવસે હોલિકા દહન થશે, જ્યારે 4થી માર્ચ બુધવારે રંગોની હોળી ઉજવાશે। ઉલ્લેખનીય છે કે હોળીની જ્વાળાની દિશા અને પવનના વલણ પરથી આગામી વર્ષના વરસાદ અને પરંપરાગત રીતે અનુમાન કરવાની પ્રથા પણ આજ સુધી જીવંત છે। ભડલી વાક્યો અને જ્યોતિષીય ગણતરીઓના આધારે ખેડૂતો ચોમાસાની સ્થિતિ અંગે અંદાજ લગાવતા હોય છે। આ રીતે આસ્થા, પરંપરા અને લોકવિશ્વાસનો અનોખો મેળાપ માજલપુરની હોળીમાં જોવા મળે છે। जी बिल्कुल। पहला तो सौने जय माता जी। होળી દહનની વાત કરીએ અને માંજલપુરની વાત કરીએ તો માંજલપુરમાં 150થી પણ વધારે વર્ષથી આ હોળીનો અહીંયા પ્રગટાવવામાં આવે છે અને ગામના દરેક યુવાનો, વડીલો, લેડીઝો બધા ભેગા થઈને અને માંજલપુરની આસપાસના ટોટલ બધા ભેગા થઈને હોળી દહન કરે છે। હોળી દહન કરવાનું એક એની પાછળનું રીઝન છે કે અન્યાયની સામે ન્યાયની જીત। જ્યારે એક ભક્ત પ્રહલાદ જે હરિની ભક્તિ કરતા હતા અને એમના જે ફાધર હતા, એમના પપ્પા હતા રાજા કશ્યપ, એક રાક્ષસ જાતિથી બિલોંગ કરતા હતા, પણ એ હું જે એમનામાં એમને વરદાન મળેલું કે એમને કોઈ મારી ના શકે કોઈ બી હિસાબે, તો એમને એવો અહમ ને ઘમંડ આવી ગયો। ત્યાર પછી એ પોતાને ભગવાન માનતા થયા। ત્યાર પછી આ જે એમના પુત્ર હતા ભક્ત પ્રહલાદ, એ હરિની ભક્તિ કરતા હતા, તો એમને કીધું કે હરિની ભક્તિ બંધ કર, નગન તને મારી નાખીશું। તો એમને મારવાની બહુ ટ્રાય કરી, પણ છતાંય કશું ના કંઈ થઈ શક્યું। પછી હોળિકા હતી એને વરદાન હતું કે એને આગ અડી ના શકે, પણ હોળિકાએ પણ ટ્રાય કર્યો, એને ખોડામાં બેસાડીને પોતાને સળગાવવાની કોશિશ કરી, પણ હોળિકા જાતે સળગી ગઈ, પણ ભક્ત પ્રહલાદને ના થયું। એ વાતથી જાણવા મળે છે, આ સત્ય હકીકત છે અને એનાથી જાણવા મળે છે કે તમે ગમે તેટલા શક્તિશાળી હોય, તમે ગમે તેટલા પાવરફુલ હોય, પણ જો તમે અન્યાય કરશો, અત્યાચાર કરશો, તો હંમેશા સત્યની જીત થશે અને ભક્ત પ્રહલાદને કશું ના થયું। એટલા માટે આ હોળી પ્રગટાવવામાં આવે છે અને દુનિયાને કહેવા માંગે છે, એક આ મેસેજ છે કે તમે હંમેશા ભગવાનને યાદ કરો, ભક્તિ કરો, અને જો શક્તિશાળી છે એ લોકોને બી આ મેસેજ છે કે તમે હંમેશા અહમ ને અભિમાન કરશો તો તમારો સર્વનાશ થશે। ખાસ કરીને વડોદરા શહેરની અંદર પ્રખ્યાત માંજલપુરની હોળી છે। જી બિલકુલ। મારું માનવું છે ત્યાં લગીને વડોદરા શહેર એકલું નહીં, ગુજરાતમાં મોટી હોળી હોય તો આપણા માંજલપુરની। એની પાછળનું કારણ છે અહીંના જે 15થી 20 દિવસ પહેલા જે નાના ભૂલકાઓ છે એ લોકો ફરીએ જઈને ગલી જઈને કચાઈ લારી લઈને લાકડાઓ ભેગા કરે છે અને એ તમે દ્રશ્ય જુઓ, અદ્ભુત દ્રશ્ય હોય છે। અને બીજું કહીશ કે અહીંયાના યુવાનો છે એ પણ અમુક જગ્યા પર લાકડા ને કોળી લઈને લાકડા કાપવા માટે જાય છે, લાકડા કાપીને પછી અહીંયા કરે, એટલે એડવાન્સમાં તૈયારી હોય છે। અને આની આગની લપટોની વાત કરું છું, 35થી 40 ફૂટ જેટલી લાંબી આગની લપટો હોય છે। એટલે આ મારું માનવું છે કે ગુજરાતમાં મોટામાં મોટી હોળી આ માંજલપુરની છે।